હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ તેનું ઇન્ટ્રોડક્શન ભણવાનું શરૂ કરીશું। લેક્ચર શરૂ કર્યા પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે તેમને 1 થી 9 સુધી ગણિત તો ભણ્યું હોય છે, પરંતુ ગણિત તેમને બહુ અઘરો વિષય લાગતો હોય છે। ગણિતમાં તેમને કોન્ફિડન્સ નથી હોતું, ગણિત ભણવામાં તેમને ઇન્ટરેસ્ટ જ નથી લાગતો। એનું કારણ એ હોય છે કે ગણિત તેમને સમજમાં નથી આવતું। ગણિતનું જે બેસિક હોય છે તેમને બહુ વીક હોય છે। સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ભૂસા, છેદ કેવી રીતે ઉડાડવા તેમને આવડતું નથી। એના કારણે તેમને ગણિત બહુ અઘરો વિષય લાગતો હોય છે। આપણે જે આ ધોરણ 10 ની જે સિરીઝ શરૂ કરી રહ્યા છીએ એમાં જે આપણે ગણિત ભણાવીશું એકદમ બેસિક થી ભણાવીશું। હું તમને ગણિત એ સમજીને ભણાવીશ કે તમને ગણિત બિલકુલ આવડતું નથી, એકદમ બધા કન્સેપ્ટ એકદમ ડિટેલમાં ભણાવીશું અને એકદમ બેસિક થી ભણાવીશું। તો જો તમને ગણિત નથી આવડતું તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। મારા બધા લેક્ચર એકદમ પૂરેપૂરા જુઓ અને એકદમ ડિટેલમાં જુઓ અને લખીને પ્રેક્ટિસ કરો। હું તમને ગેરંટી આપું છું, ખાતરી આપું છું કે ચોક્કસ તમને ગણિત આવડી જશે। ગણિતમાં તમને ભણવાની મજા આવશે અને ઇન્ટરેસ્ટ પણ લાગશે। તો ચાલો આપણે સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે ભણીશું વાસ્તવિક સંખ્યાઓ કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય। તો વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓ જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે। मतलब એનો એ થયો કે વાસ્તવિક સંખ્યામાં બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે। ચાહે પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય કે સમય કે અસમય કે વિભાજ્ય કે અવિભાજ્ય બધી સંખ્યાઓ તેમાં સમાવેશ થઈ જાય છે। હવે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ આપણે એને ડિટેલમાં સમજીશું। બધી સંખ્યાઓ આપણે સમજીશું। સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા સમજીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય। તો સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યા એને કહેવાય જે 1 થી શરૂઆત થાય। જે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી। 1 2 3 4 5 100 1000 અનંત સુધી ચાલ્યા જ કરે। 1 થી શરૂઆત થઈ છે અને અનંત સુધી ચાલ્યા કરે છે। 100 1000 10000 લાખ 10 લાખ કરોડ અનંત સુધી તેનો એન્ડ આવતો જ નથી। પ્રાકૃતિક સંખ્યામાં 0 અને માઈનસ વાળી ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી। તો ક્યાંથી શરૂ થાય? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી। 1 2 3 અને અનંત સુધી ચાલ્યા જ કરે છે। તો આ પ્રાકૃતિક સંખ્યા। હવે આપણે સમજીએ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એને કહેવાય જેની શરૂઆત 0 થી થાય। ક્યાંથી શરૂઆત થાય? 0 થી। 0 1 2 3 4 5 100 1000 10000 લાખ 10 1 કરોડ 10 કરોડ અનંત સુધી ચાલ્યા જ કરે, તેનો એન્ડ આવે નહીં। પૂર્ણ સંખ્યામાં માઈનસ ઋણ સંખ્યા આવતી નથી, માઈનસ વાળી સંખ્યાઓનો સમાવેશ થતો નથી। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી। 0 1 2 3 અને અનંત સુધી ચાલ્યા જ કરે છે। હવે આપણે સમજીશું પૂર્ણાંક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એને કહેવાય જેમાં બધા જ પ્રકારની સંખ્યા સમાવેશ થઈ જાય। ઋણ સંખ્યા પણ આવે, 0 પણ આવે, ધન સંખ્યા પણ આવે, બધી સંખ્યા તેમાં સમાવેશ થઈ જાય। ઉદાહરણ તરીકે -3 -2 -1 0 1 2 3 અને અનંત સુધી મતલબ ઋણ સંખ્યા પણ તેમાં આવી જાય, 0 પણ આવે અને ધન સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય, તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે। હવે આપણે સમજીશું સમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા સમય સંખ્યા એને કહેવાય જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય। કયા સ્વરૂપમાં? p ભાગ્યા q સ્વરૂપમાં। p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય। હવે તમને એમ થશે કે p ભાગ્યા q સ્વરૂપ એટલે શું? તો જો p એટલે અંશ, p એટલે અંશ
અને ક્યુ એટલે છેદ, ક્યુ એટલે છેદ. તો જે સંખ્યાનો અંશ અને છેદ હોય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. ચાહે કોઈ પણ સંખ્યા હોય, જે સંખ્યાનો અંશ હોય અને છેદ હોય, મતલબ પૂર્ણાંક સંખ્યા હોય, તો તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 1/2. આ કઈ સંખ્યા છે બોલો? સમય સંખ્યા. શા માટે? કે આ સંખ્યાનો શું છે? અંશ પણ છે અને છેદ છે. એક અંશ છે અને બે છેદ છે. તો આ જે સંખ્યાનો અંશ અને છેદ હોય તે સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું બોલો? સમય સંખ્યા. બીજા આપણે વધારાના ઉદાહરણ લઈએ. 3/4. 3/4. આ સંખ્યા સમય કહેવાય કે ના કહેવાય બોલો? સમય સંખ્યા કહેવાય. શા માટે? આ સંખ્યાનો પણ અંશ છે, 3 અંશ છે અને 4 છેદ છે. તો આ સંખ્યાને પણ આપણે શું કહીશું? સમય સંખ્યા. તમને હવે બીજું ઉદાહરણ આપું છું, ધ્યાનથી જોજો. 7. આ સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય બોલો? તો તમે એમ કહેજો કે આ સમય સંખ્યા ના કહેવાય. શા માટે? કે આ સંખ્યાનો છેદ નથી, તો સમય સંખ્યા ના કહેવાય. તો જુઓ, ગલતી ના કરતા. 7 ના નીચે કોઈ સંખ્યા ન લખેલી હોય, 7 ના નીચે કોઈ સંખ્યા ન લખેલી હોય, તો તેના નીચે એક તો ગણાશે જ. લખેલો હોય કે ના લખેલો હોય, એક તો આપણે ગણીશું જ. તો આ પણ કઈ સંખ્યા ગણાશે? સમય સંખ્યા. શા માટે? કે આ સંખ્યાનો પણ અંશ અને છેદ ગણાશે. ના 5 લખો. 5 સમય સંખ્યા કે અસમય સંખ્યા બોલો? તો સમય સંખ્યા. શા માટે? કે નીચે કોઈ સંખ્યા નથી લખી, પણ એક તો ગણાશે જ. તો આ પણ કઈ સંખ્યા છે? સમય સંખ્યા. એવી રીતે બોલો 0. 0 સમય સંખ્યા કે અસમય સંખ્યા બોલો? તો 0 પણ સમય સંખ્યા. શા માટે? કે છેદમાં કોઈ સંખ્યા ના લખેલી હોય તો એક તો ગણાશે, એક તો ગણાશે. તો 0 પણ કઈ સંખ્યા છે બોલો? સમય સંખ્યા. બસ આ સમજવા ખાતર આપણે સમજાવ્યું છે. તમારો કોઈ એક્ઝામમાં સવાલ આવતો નથી, તો ના સમજમાં હોય તો પણ ચિંતા કરજો મત. ચલો હવે આપણે આગળ સમજીએ. આગળ કઈ સંખ્યા બાકી રહી આપણા પાસે? અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા આપણે આગળ સમજવી. હવે અસમય સંખ્યા સમજીએ. અસમય સંખ્યા કોને કહેવાય? તો અસમય સંખ્યા વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેમનું વર્ગમૂળ ન નીકળી શકે તેમને અસમય સંખ્યા કહે છે. વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેમનું વર્ગમૂળ ન નીકળી શકે તેમને અસમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે જો તમને સમજાવું, વર્ગમૂળ 2. આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા બોલો? વર્ગમૂળ 2 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? તો અસમય સંખ્યા. શા માટે? કે 2 ને વર્ગમૂળમાંથી બહાર નીકાળી શકાતો નથી. તે એટલા માટે તે કઈ સંખ્યા છે બોલો? અસમય સંખ્યા. વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? અસમય સંખ્યા. શા માટે? કે 3 ને વર્ગમૂળમાંથી બહાર નીકાળી શકાતો નથી. હવે તમને એમ થશે કે કઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળે, કઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળે, તો અમને કેવી રીતે ખબર પડે? તો જો તમને હું સમજાવીશ. બીજું આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં 5 સમય સંખ્યા કે અસમય સંખ્યા બોલો? અસમય સંખ્યા. શા માટે? કે 5 ને વર્ગમૂળમાંથી બહાર નીકાળી શકાતો નથી. હવે તમને એક બીજું ઉદાહરણ લઉં. વર્ગમૂળમાં 4. વર્ગમૂળ 4 આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા બોલો? વર્ગમૂળ 4 સમય સંખ્યા કહેવાય કે અસમય સંખ્યા? તો જો વર્ગમૂળ 4 એ સમય સંખ્યા છે. શા માટે? જો 4 ને હું 2 નો વર્ગ લખી શકું? 2 નો વર્ગ 4 ને હું 2 નો વર્ગ લખી શકું ને? શા માટે? કે 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. 2 ગુણ્યા 2 કરીશ તો કેટલો થશે? 4 થશે. અને ગણિતનો નિયમ છે કે જ્યારે વર્ગમૂળ અને વર્ગ બંને ભેગા થઈ જાય ત્યારે શું થઈ જાય? તે કટ થઈ જાય. તો આ વર્ગ અને વર્ગમૂળ બંને શું થઈ જાય? કટ. તો જવાબ કેટલો બચ્યો આપણી પાસે? 2. તો 2 સમય સંખ્યા કહેવાશે. શા માટે? કે 2 ના છેદમાં એક તો ગણાશે. તો આ સંખ્યાનો અંશ અને છેદ આવી ગયો. તો જે સંખ્યાનો અંશ હોય અને છેદ હોય તે સંખ્યાને આપણે શું કહીશું? સમય સંખ્યા. તો વર્ગમૂળમાં 4 એ કઈ સંખ્યા કહેવાશે બોલો? સમય સંખ્યા. એ રીતે બીજું ઉદાહરણ લો તમારી પાસે. વર્ગમૂળમાં 9 એ કઈ સંખ્યા છે બોલો? વર્ગમૂળમાં 9 એ સમય સંખ્યા છે. શા માટે? કે 9 કોનો વર્ગ છે બોલો? 3 નો વર્ગ. 9 કોનો છે? 3 નો વર્ગ છે. કે 3 તરી 9. અને ગણિતનો નિયમ છે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય તો શું થઈ જાય? કટ થઈ જાય. તો આપણે આ બંનેને શું કરી દઈશું? કટ કરી દઈશું. તો જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 3. અને 3 ની છેદમાં કોઈ સંખ્યા ન લખેલી હોય તો એક તો ગણાશે જ. તો આ સંખ્યાને પીક્યુ સ્વરૂપ અંશ અને છેદ છે. તો આ સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું બોલો? સમય સંખ્યા. હવે તમને એમ થશે કે તેનો નિયમ કયો? કઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળી શકે? તો યાદ રાખજો, જે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ મતલબ 1 એકા 1, 1 ગુણ્યા 1. તો 1 કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. 2 ગુણ્યા 2, 2 દુ 4. તો 4 કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા.
3 ગુણ્યા 3 તો 9 3 તરી 9 તો 9 કઈ સંખ્યા કહેવાય? પૂર્ણવર્ગ સંખ્યા. ચોકું ચોકું હોળ તો 16 કઈ સંખ્યા કહેવાય? બોલો, પૂર્ણવર્ગ સંખ્યા. તો પૂર્ણવર્ગ સંખ્યા હોય એ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે, બાકી કોઈ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર નીકળશે નહીં. તો પૂર્ણવર્ગ સંખ્યા જેટલી પણ છે એમનું વર્ગમૂળ આવે તો એ સંખ્યા શું બની જાય? સમય સંખ્યા બની જાય. બાકીની બધી સંખ્યા કઈ છે? અસમય સંખ્યા. કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. તો જે સંખ્યાનું વર્ગમૂળ, જે સંખ્યાને વર્ગમૂળમાંથી બહાર ન નીકાળી શકાય તેમને અસમય સંખ્યા કહે છે. તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને સમજાવ્યું હશે. અને જે હું લખાવું છું તમે પણ પોતાની જાતે નોટબુકમાં લખતા રહેજો. સમજે? પોતે એક પાકી નોટબુક બનાવી લેજો અને તેમાં લખતા રહેજો. હવે આપણે સમજીજો વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. સૌથી પહેલા આપણે અવિભાજ્ય સંખ્યા સમજીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના. જો એક પહેલા તો તમે એક મગજમાં ફિટ કરી નાખો કે એક સંખ્યા એક નથી વિભાજ્ય, નથી અવિભાજ્ય. અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો એકનો સમાવેશ અવિભાજ્યમાં પણ નથી થતો અને વિભાજ્યમાં પણ નથી થતો. તો એકનો ઘડિયો તો આપણે જોવાનો જ નથી. એકનો ઘડિયો તો આપણે જોવાનો જ નથી. આ તો મગજમાં ફિટ કરી નાખો. હવે આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો આપણે અવિભાજ્ય સંખ્યા સમજવી. તો અવિભાજ્ય સંખ્યા એને કહેવાય જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં ના આવે. ઉદાહરણ તરીકે 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. શા માટે? કે 2 ના ઘડિયા, એકનો ઘડિયો તો આપણે જોવાનો જ નથી. 2 ના ઘડિયા સિવાય બીજી કોઈ સંખ્યા બીજા કોઈ ઘડિયામાં આવે છે? 2 3 ના ઘડિયામાં ના આવે, 4 ના ઘડિયામાં ના આવે, કોઈ ઘડિયામાં ના આવે. તો 2 કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. 3 વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. શા માટે? કે 3 પોતાના જ ઘડિયામાં આવે છે, નથી 2 ના ઘડિયામાં આવતું, નથી 4 ના ઘડિયામાં, નથી 5 ના ઘડિયામાં, કોઈના ઘડિયામાં નથી આવતું. તો 3 પણ કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. 4 વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા? બોલો. તો 4 વિભાજ્ય સંખ્યા. શા માટે? કે 4 ના ઘડિયામાં તો આવી છે, 4 એકા 4, ને 2 ના ઘડિયામાં પણ આવે છે, 2 દુ 4. તો 4 પોતાના ઘડિયા સિવાય બીજાના ઘડિયામાં આવે છે. તો 4 ને કઈ સંખ્યા કહીશું આપણે? વિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા કહીશું? વિભાજ્ય સંખ્યા. એવી રીતના 5 વિભાજ્ય કે અવિભાજ્ય? બોલો, અવિભાજ્ય સંખ્યા. શા માટે? કે 5 પોતાના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈના ઘડિયામાં આવતો નથી. એવી રીતના 6 વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા? બોલો, તો વિભાજ્ય સંખ્યા. શા માટે? કે 6 ના ઘડિયામાં તો આવી જ છે, પણ 2 ના ઘડિયામાં પણ આવી છે અને 3 ના ઘડિયામાં પણ આવી છે. તો 6 કઈ સંખ્યા ગણીશું આપણે? વિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે તેને અવિભાજ્ય સંખ્યા કહીશું, અને જે સંખ્યા પોતાના ઘડિયા સિવાય બીજા કોઈના પણ ઘડિયામાં આવતી હોય તે સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું? વિભાજ્ય સંખ્યા. 7 અવિભાજ્ય સંખ્યા છે. શા માટે? કે પોતાના જ ઘડિયામાં આવે છે. 8 કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. શા માટે? કે પોતાના ઘડિયા સિવાય બીજાના ઘડિયામાં પણ આવે છે. 9 પણ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. 10 પણ કઈ છે? વિભાજ્ય સંખ્યા. તો બસ આટલા આપણે ઉદાહરણ સમજવા માટે કાફી છે. હવે આપણે આગળ સમજીએ. તો વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા તમને સમજમાં આવી ગઈ હશે. હવે આપણે ગુસા અને લસા સમજીએ. ગુસા કોને કહેવાય અને લસા કોને કહેવાય? જો અહીંયા હું તમને થોડું સમજાવીશ. કદાચ તમને સમજમાં ના આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે જ્યારે સ્વાધ્યાય શરૂ કરીશું ત્યારે એકદમ ડિટેલમાં ને એકદમ બેઝિક થી આપણે ભણાવીશું. ગુસા અને લસા સમજાવીશું. તો અહીંયા તો ખાલી સમજવા ખાતર ખાલી તમને સમજાવું છું કે ગુસા અને લસા કોને કહેવાય. ગુસામાં કોમન અને નાની ઘાત આવે. ગુસામાં શું આવે ભાઈ? કોમન અને નાની ઘાત. અને લસામાં બધું અને મોટી ઘાત આવે. લસામાં બધું આવે અને મોટી ઘાત આવે. એનો અર્થ શું થાય? જો ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણથી સમજાવું છું. જો તમને સમજમાં આવે તો સારું, ના સમજમાં તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે સ્વાધ્યાયમાં એકદમ ડિટેલમાં સમજીશું. માની લો આપણે 10 અને 20 લઈએ. એક સંખ્યા છે 10 અને એક બીજી સંખ્યા છે 20. હું 10 અને 20 નો મારે ગુસા શોધવો છે. શું શોધવો છે? ગુસા. તો સૌથી પહેલા મારે 10 ના અવયવ પાડવા પડશે. અવયવ કેવી રીતે પાડવા એ આપણે સ્વાધ્યાયમાં સમજીશું. તો સૌથી પહેલા હું 10 ના અવયવ પાડું. 10 ના અવયવ આપણે પાડીએ તો સૌથી પહેલા હું 2 નો ઘડિયો બોલીશું. 2 પંચા 10, 2 પંચા 10, 5 એકા 5. તો 10 ના અવયવ કેટલા પડે? બોલો, 2 ગુણ્યા 5. હવે આપણે 20 ના અવયવ પાડીએ. 20 ના અવયવ આપણે પાડીએ. સૌથી પહેલા 2 નો ઘડિયો બોલીશું. 2 દાન 20, 2 પંચા 10, 5 એકા 5. તો 20 ના અવયવ કેટલા આવ્યા? બોલો, 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. 2 નો વર્ગ ગુણ્યા 5. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ લખી નાખવાનો
અને ગુણ્યા 5 તો 20 ના અવયવ આપણે 10 ના અવયવ પાડી નાખ્યા હવે આપણે આ 10 અને 20 નો ગુસા શોધીએ ગુસાનો નિયમ શું છે કોમન અને નાની ઘાત જે 10 ના અવયવમાં પણ તે સંખ્યા અવયવ હોવો જોઈએ 20 નો અવયવ પણ હોવો જોઈએ અને તેમાંથી નાની ઘાત તો જુઓ 10 ના અવયવમાં 2 પણ આવે છે અને 20 ના અવયવમાં પણ 2 આવે છે તો આપણે કઈ સંખ્યા લઈશું કોમન બેમાં કોમન થયું છે પણ એમાંથી નાની ઘાત તો આપણે કઈ ગુસામાં કઈ સંખ્યા લઈશું તો આપણે ગુસા શોધીશું ગુસા કોમન અને નાની ઘાત એટલે 2 લઈશું 2 નો વર્ગ નહીં લઈશું શા માટે કે 2 નો વર્ગ 2 દુ 4 મોટા થઈ જાય છે તો કોમન અને નાની ઘાત જે નાની ઘાત છે આપણે તેને લઈશું અને બીજી સંખ્યા જો 5 પણ કોમન છે 5 અહીંયા પણ આવે છે 10 ના અવયવમાં અને 20 ના અવયવમાં પણ આવે છે તો બેમાં 5 સરખા છે તો એક વખત લઈ લઈ આપણે એક જ વખત લઈશું બે વાર નહીં લે બે વાર આપણે નહીં લઈશું એક જ વાર લઈશું તો આપણો ગુસા કેટલો મળે બોલો 5 દુ 10 5 દુ 10 હવે આપણે લસા શોધીએ લસાનો નિયમ શું છે બધું અને મોટી ઘાત ચાહે કોમન આવતું હોય કે ના આવતી છે સંખ્યા બધી લઈ લેશું સંખ્યા અને મોટી ઘાત તો જો અહીંયા તો 2 કોમન છે 2 કોમન અહીંયા 2 આવે છે 10 અવયવમાં પણ 2 આવે છે અને 20 અવયવમાં પણ 2 આવે છે તો આપણે લેવાનું તો બધું જ છે પણ આપણે કઈ ઘાત લઈશું મોટી ઘાત તો 2 નો વર્ગ લઈશું આપણે શું લઈશું 2 નો વર્ગ અને 5 ને પણ લઈશું 5 10 અવયવમાં પણ છે અને 20 અવયવમાં પણ છે અને બે જગા એક જ જેવી સંખ્યા છે 5 ની ઘાત એક જ વખત આવી છે 5 એક જ વખત આવ્યા છે તો 5 ને એક વખત લઈ લઈશું તો કેટલો જવાબ આવશે બોલો 2 દુ 4 2 નો વર્ગ એટલે 2 દુ 4 અને 4 પંચા 20 તો લસા કેટલો મળ્યો આપણને 20 મળ્યો જો તમને લસા ગુસા હજુ સમજમાં ના આવ્યું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે સ્વાધ્યાયમાં એકદમ ડિટેલમાં સમજાવીશું કે અવયવ કેવી રીતે પાડવા લસા કેવી રીતે શોધવું ગુસા કેવી રીતે શોધવું આપણે એક ડિટેલમાં સમજાવીશું તો આપણે લસા અને ગુસા મળી ગયો તો ગુસાનો નિયમ શું છે કોમન અને નાની ઘાત આવે અને લસામાં બધું અને મોટી ઘાત આવે હું લસા ગુસા એટલા માટે શોધ્યું કે આગળ આપણે એક કન્સેપ્ટ એક સૂત્ર સમજવાનું છે જો આ સૂત્ર આગળ આપણે સમજવાનું છે સૂત્ર એ છે કે ગુસા AB કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા ગુણ્યા લસા AB એટલે કોઈ પણ બે સંખ્યાનો લસા એ કેટલો હોય એ બે સંખ્યાઓનો ગુણાકાર જેટલો હોય ઉદાહરણ તરીકે આપણે સમજીએ આપણે જે આગળ ઉદાહરણ લીધું એ જ ઉદાહરણ આપણે 10 અને 20 થી સમજીએ માની લો કે ગુસા AB એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુસા કઈ બે સંખ્યા આપણે લીધી હતી અહીંયા 10 અને 20 તો એ તરીકે 10 અને 20 એટલે 10 અને 20 નો ગુસા ગુણ્યા લસા AB मतलब 10 અને 20 નો એક બે સંખ્યા 10 અને 20 નો લસા 10 અને 20 નો લસા એ બે સંખ્યાઓનો ગુણાકાર જેટલો હોય બે સંખ્યા કઈ બે સંખ્યાથી 10 અને 20 તો 10 ગુણ્યા 20 मतलब આ સૂત્ર એ કહેવા માંગે છે કે 10 અને 20 નો ગુસા શોધો અને 10 અને 20 નો લસા શોધો અને તે સંખ્યા 10 અને 20 નો ગુસા અને લસાનો ગુણાકાર કરીશું તો તમને એટલું જ જવાબ મળશે કે 10 ગુણ્યા 20 નો તમે ગુણાકાર કરીશું मतलब હું ગુસા આપણે 10 અને 20 નો ગુસા કેટલો શોધ્યો તો આપણે 10 20 નો ગુસા આપણે કેટલો મળ્યો તો 10 તો 10 તેની જગ્યા પર 10 લખી દઈશું 10 અને 20 નો ગુસા 10 અને 20 નો લસા કેટલો મળ્યો તો આપણને 10 અને 20 નો લસા આપણને 20 મળ્યો હતો તો તેની જગ્યા પર લસા 10 20 એટલે 10 20 નો લસા આપણને 20 મળ્યો હતો બરાબર 10 ગુણ્યા 20 એટલે જે બે સંખ્યાનો આપણે લસા અને ગુસા શોધી બે સંખ્યા તો આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ એ બે સંખ્યાનો ગુણાકાર આપણને કેવો મળે સેમ જવાબ મળે તો આપણે 10 અને 20 નો ગુણાકાર કરીએ તો 10 વિશેદાન 200 કેટલો થશે 200 નામકા પણ આપણે ગુણાકાર 10 અને 20 નો ગુણાકાર કરીએ તો વિશેદાન 200 मतलब કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને બે સંખ્યાનો લસા એ બેઓનો ગુણાકાર કરીએ તો આપણે એ બે સંખ્યાનો ગુણાકાર જેટલો જવાબ મળે આ સૂત્રનો અર્થ એ થાય આ સૂત્રના પરથી આપણે સ્વાધ્યાયમાં કેટલા દાખલા આવશે અને એક્ઝામમાં પણ બોર્ડની એક્ઝામમાં મુકાય છે એટલે ધ્યાનથી આ સૂત્ર સમજવાનું છે આપણે ફરી જ્યારે આવા દાખલા ભણીશું ત્યારે ફરી આપણે ડિટેલમાં સમજીશું તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ લેક્ચર સમજાવ્યું હશે જો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં મને જવાબ આપો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ